સમગ્ર દેશમાં અમદાવાદની રિયા શાહ એ ઝળકી ઉઠી છે। સીએ ફાઇનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે। સીએની પ્રથમ પરીક્ષામાં સમગ્ર દેશમાં 42મો રેન્ક હાંસિલ કર્યો હતો। સોશિયલ મીડિયા અને મોબાઈલથી દૂર રહીને સખત મહેનત કરીને આ સિદ્ધિ હાંસિલ કરી છે। સામાન્ય પરિવારમાંથી આવતી રિયા શાહે ઓલ ઇન્ડિયા જે રેન્ક છે સીએની અંદર સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે। તેની સાથે જ વાત કરશું। રિયા, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે ઓલ ઇન્ડિયા રેન્કની અંદર બીજો નંબર આવવા બદલ। ખાસ કરીને જો આ સીએની જે એક્ઝામની વાત કરવામાં આવે તો તૈયારી કેવા પ્રકારની હતી, કારણ કે ઓલ ઇન્ડિયાની અંદર સેકન્ડ રેન્ક લાવો એ જ ખૂબ મોટી વાત હોય છે ને। આપે એ નંબર આપ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એની પાછળ તૈયારી કેવા પ્રકારની હતી? તૈયારીમાં હું કહીશ તો જે ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ કન્સિસ્ટન્સી જોઈશે તમારે। રોજ જે કરો છો, રોજ જે પ્લાન કર્યું છે એ તમારે રોજ કરવાનું છે અને એવરી ડે 10થી 12 કલાક આપવા પડશે, એવું એક માઇન્ડસેટ બનાવીને જ સ્ટડી લીવમાં જવાનું। તો હું જ્યારથી સ્ટડી લીવ પર ગઈ છું, હું 4 વાગે ઉઠતી હતી રોજ। કંઈ પણ હોય મારે 4 વાગે ઉઠવાનું જ હોય અને રાત્રે 7 વાગે એટલે બુક્સ મૂકી જ દેવાના હોય। પછી ડિનર વિનર કરીને થોડો ફોન અડધો કલાક ફોન જોઈ લઉં। સોશિયલ મીડિયા બી હું યુઝ કરતી હતી અડધો કલાક માટે અને એવું પણ નથી કે હું સ્લીપ કોમ્પ્રોમાઇઝ કરતી હતી। 8થી 9 કલાક ઊંઘ પણ લેતી હતી। તો હું 8 વાગે ઓલમોસ્ટ સૂઈ જાઉં અને સવારે 4 વાગે ઉઠું। દેટ વોઝ માય રૂટીન। પરિવાર તરફથી એમના વગર આ પોસિબલ જ નહોતું। મારી જ્યારે તબિયત ખરાબ થઈ હતી ત્યારે મેં વિચાર્યું હતું કે મારે એક્ઝામ નથી આપવી અને ઇટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ એમનો સપોર્ટ કે હું એક્ઝામ આપી શકી। હું રાત્રે એક્ઝામમાં ઊંઘીને જાગું છું, ભણવા માટે જાગું છું, તો મારા પપ્પા ઉઠશે, થોડી વાર રહીને મારી મમ્મી ઉઠશે। મને ક્યારેય એકલી નથી પડવા દીધી એમણે। બિલકુલ, તો આ હતી જેને ઓલ ઇન્ડિયાની અંદર સીએની અંદર એક્ઝામની અંદર બીજા નંબરનો ક્રમાંક જે છે પ્રાપ્ત કર્યો હતો, પરંતુ આ પાછળ ચોક્કસ ટાઈમ ટેબલ, ચોક્કસ ટાઈમિંગ અને જે પૂરતું જે મોબાઈલનો જે હાલમાં સોશિયલ મીડિયામાં લોકો ઉપયોગ કરતા છે પણ તેને પણ અવોઇડ કરીને અમુક સમય મર્યાદા નક્કી કરીને જે તૈયારી કરી હતી તે તૈયારી પાછળથી આ સફળતાનું પરિણામ મળ્યું છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।